Hello, good morning to all. Hi, how are you? I hope you all are safe and fine at home. Okay, let's start our course now. Open the page number now. 26. There is L4 for use of correct nicety as well as pleasantries. આપણે નાઇસ્ટી નો અને પ્લેઝન્ટ્રી નો ઉપયોગ શીખીએ છીએ. L4 માં પેજ નંબર 26 માં આપણે સ્ટડી કરીએ તો અહીંયા L4 પરીક્ષા માટે કન્વર્સેશન ચેપ્ટર માટે ઉપયોગી છે, જેમાંથી આપણને ડાયલોગ રાઇટિંગ મળે છે. હાય, આઈ એમ ફિરોજ. ફિરોજ પહેલી વાર આપણને મળ્યા તો એના માટે તમે કઈ નાઇસ્ટીનો ઉપયોગ કરો છો બેટા? નાઇસ to meet you. So beta, nice to meet you. Clear? Hi, how are you? I am good. You tell me. I am good too. What are you doing in the evening? એમ કરીને એનો વિષય બદલે છે, ટોપિક બદલે છે. એના માટે નાઇસ્ટી તમને હવે ક્લિયર થઈ ગઈ હશે. By the way, nothing special. Have some more halwa. એમાં બંને જવાબ આવે. I have got enough. No, I am good. પણ આપણે હાલ પૂરતો I have got enough રાખો. આમ તો બંને જવાબ આવે છે, પણ હવે મારી પાસે પૂરતો છે તો no, I am good એ પણ ચાલે આમ તો. પણ બંને આપ્યા હોય તો બેટા I have got enough એ જવાબ ટીક કરવાનો. આ પણ એક પરીક્ષા માટે સારી એવી સમજૂતી છે. ઓકે, I have got enough. I have got enough એ જવાબ લખો. I am in a hurry to reach home. You please carry on with the dinner. I will take leave. તો તમે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આવો છો તો સાચો જવાબ આપણે I am afraid અથવા excuse me શું નક્કી કરી શકાય? વિચારો કે I am in a hurry to reach home. તો આમ સાચો જવાબ બેઝિકલી જોઈએ તો બેટા excuse me આવે. excuse me આવે. મારા કારણે તમને તકલીફ પડે છે એવું કંઈ હોય તો please carry on with the dinner. I will take leave. મારે જવું પડશે. I am afraid પણ આમ તો વિચારી તો શકાય છે, પણ જ્યારે તમારે તમારી કોઈ વાત શરૂ કરવાની હોય તો એના ઇન્ટ્રો માટે તમે એક્સક્યુઝ મી નો ઉપયોગ કરી શકો. અહીં તો ડિનર ચાલે છે, મારા કારણે તમને ખલેલ પહોંચશે, મારે જવું પડે એવું લાગે છે, તો ત્યાં જવાબ આવશે I am afraid. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણા કારણે કોઈને તકલીફ પડે, ડીપલી રિગ્રેટેડ બી
છે અને આઈ એમ અફ્રેડ બી છે. હા, ધ્યાન રાખજો. હેલો, આઈ એમ ગોઈંગ આઉટ ટુ ગેટ સમથિંગ ટુ ડ્રિંક. વોટ વુડ યુ લાઈક ટુ હેવ? સમથિંગ હોટ ઓર કોલ્ડ? તો ધેટ્સ સો નાઇસ ઓફ યુ. આપણને બંનેમાંથી કોઈ એક ફાવશે તો હવે તો પરિચિત થઈ ગયા હશો ને. કઈ નાઇસટી લઈશું? આઈધર પ્લીઝ. કઈ બેટા? આઈધર પ્લીઝ. આદિત્ય, આઈ એમ ગોઈંગ આઉટ ટુ ગેટ સમ સ્નેક. નાસ્તો મારે લેવાનો છે. ડુ યુ વોન્ટ એનીથિંગ? આઈ એમ નોટ હંગ્રી. તો શું કહેવાય? થેન્ક યુ, આઈ એમ નોટ હંગ્રી. આભાર માને છે અને કહે છે કે મને ભૂખ નથી. તો ત્યાં થેન્ક યુ જવાબ. ક્લિયર? થેન્ક યુ, આઈ એમ નોટ હંગ્રી. In that case, can I get you something to drink? કઈ ડ્રિંક લેશો અને તમને એ ઓફર ગમી ગઈ તો જવાબમાં that would be great. That would be great. બહુ સરસ કહેવાય. That would be great. Your first name Meera is 21. 21 સંભળાયું નથી, ફરી બોલાવવું છે તો બંને આમ તો ઓપ્શન ચાલે, સોરી એ ચાલે અને પાર્ડન બી ચાલે, પણ બંનેમાંથી કોઈ ચોઈસ કરવી હોય તો મેં સ્પષ્ટતા કરી દી ને, પાર્ડન. આમ તો આખો શબ્દ આવે, પાર્ડન મી પ્લીઝ. પાર્ડન મી પ્લીઝ. સોરી પણ ચાલે, પણ બે આપ્યા હોય તો પછી પાર્ડન મી પ્લીઝ. ધ્યાન રાખજો હો ને પાઠ્યપુસ્તક પ્રમાણે. આઈ વોઝ નોટ એબલ ટુ હેલ્પ. હું મદદ નહીં કરી શકું. આઈ શુડ હેવ ટેકન યોર કોલ મોર સિરિયસલી. મારે તમારો ફોનને ગંભીરતાપૂર્વક લેવો જોઈએ, પણ મદદ થઈ શકી નથી. તો એ માટે મને આઈ રિગ્રેટ, મને ખૂબ દુઃખ છે, મને સહાનુભૂતિ છે, પણ હું મદદ કરી શકું તેમ નથી. આઈ રિગ્રેટ. આઈ રિગ્રેટ. આ બાબતને તમારે કાળજીપૂર્વક યાદ રાખવાની છે. ઓકે, ધ્યાન રાખજો હો ને. ચાલો, તો અહીંયા નાઇસટી છે L5 માં. તમે બધી જ નાઇસટીથી બેટા પરિચિત થઈ ગયા હશો, બરાબર? તો એકવાર ફરીથી તમે સમજી લો. નાઇસ ટુ મીટ યુ નો કોનો ક્યારે ઉપયોગ કરવો? જ્યારે તમે કોઈને પ્રથમવાર મળતા હો ત્યારે. એક્સક્યુઝ મી વાતચીતની શરૂઆત કરવા માટે. બાય ધ વે વાતચીતનો વિષય બદલવા માટે. આઈ એમ અફ્રેડ આપણા કારણે કોઈને તકલીફ પડી હોય તો. આઈ એમ સો સોરી ફોર ધેટ આપણા કારણે કોઈને પીડા કે ત્રાસ થયો હોય ત્યારે. થેન્ક્સ ફોર યોર કન્સર્ન આપણા માટે કોઈએ સહાનુભૂતિ દર્શાવી હોય ત્યારે. થેન્ક યુ આપણું કોઈએ કામ કર્યું હોય ત્યારે. હેવ અ નાઇસ ટાઈમ ક્યાંય બહાર ફરવા ગયા હોય ત્યારે. હાઉ ડુ યુ ડુ તમે કેમ છો એ પૂછવા માટે. અથવા હાલ શું ચાલે છે, હાલ તમારું રૂટીન લાઈફ કેવી છે વગેરે જાણવા માટે હાઉ ડુ યુ ડુ પૂછાય છે. ધેટ વુડ બી ગ્રેટ કોઈની ઓફર
મનગમતી હોય અને તમે સ્વીકારો ત્યારે આઈ હેવ ગોટ ઇનફ નમ્રતાપૂર્વક ઓફરની ના પાડવા માટે, નો આઈ એમ ગુડ એનો પણ એ જ ઉપયોગ છે નમ્રતાપૂર્વક ઓફરનો ના પાડવા માટે. તો ગ્લોસરીના 3 માર્ક્સ છે, કાળજીપૂર્વક સરસ રીતે તૈયાર કરવાની. રાઇટિંગમાં માય ડ્રીમ રોબોટ અથવા માય ડિયર રોબો એવો તમને એક સાયન્ટિફિક નિબંધ પૂછી શકાય. માય ડ્રીમ રોબોટ તે તમે તૈયાર કરી શકો રેફરન્સ બુકમાંથી. એનું તમને આપણે મોટા પ્રશ્નોનું ગાઈડલાઈન કેવી રીતે કરવી એનું આગામી અઠવાડિયામાં ગાઈડન્સ આપવામાં આવશે. W2 નું કોઈ કામ નથી. W3 આમ જનરલ નોલેજ માટે છે. તો અહીંયા જે આર્યભટ્ટ ઇન્ડિયાનો ફર્સ્ટ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ છે એની માહિતી આપી છે. એ લોન્ચ ડેટ છે એપ્રિલ 19, 1975. વેઇટ 360 કિલોગ્રામ, 360 કિલોગ્રામ. બિલ્ટ બાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ટૂંકું નામ છે ISRO. લોન્ચ બાય સોવિયત ઇન્ટર કોસ્મોસ રોકેટ, કોસ્મસ એટલે બ્રહ્માંડ. નેમ્ડ આફ્ટર 5th સેન્ચુરી એસ્ટ્રોનોમર એટલે અવકાશયાત્રી એન્ડ મેથેમેટિશિયન એટલે ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ ઉપરથી નામ આપવામાં આવ્યું. was named by the first woman prime minister of India શ્રીમતી ઇન્દિરા ગાંધી. અને એનું નામ આર્યભટ્ટ આપણા પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આપ્યું. Recentered the earth atmosphere after 17 years 17 વર્ષ પરિભ્રમણ કર્યા પછી ફરી પાછો એ આપણા પૃથ્વી ઉપરના એટમોસ્ફિયર દાખલ થયો. ઇમેજ ઓન ઇન્ડિયન 2 રૂપી કરન્સી, ભારતની 2 રૂપિયાની ચલણી નોટ ઉપર એની આપણે ઇમેજ એટલે કે એની છાપ જોવા મળે છે. પ્રિન્ટેડ બિટવીન 1976 1977 વચ્ચે જે 2 રૂપિયાની નોટ છપાઈ હતી એમાં આ ઉપગ્રહનું ચિત્ર ઇમેજ વી કેન સ્ટડી, વી કેન સી જોઈ શકાય છે. કોસ્ટ મોર ધેન 3 કરોડ, એ વખતે 3 કરોડથી વધારે ખર્ચો થયો. જનરલ નોલેજ માટે છે, ખાલી વાંચી લેવાનું છે. તો મિત્રો લેસન અહીંયા પૂરો થાય છે. આગામી શનિ રવિમાં જે મિત્રોએ ટેસ્ટ પેપર આપી ગયા છે એમના પરિણામ માટે આપણે રૂબરૂ મુલાકાત કરવાના છીએ. ત્યાર પછી આગળના ટેસ્ટની આપણે તારીખ ફરીથી જાહેર કરીશું. જે મિત્રોએ હજુ સુધી ટેસ્ટ પેપર જમા કરાવ્યા નથી એમનો આજ ગુરુવાર ફાઇનલ તારીખ પૂરી થાય છે. હજુ બાકી હોય તો શુક્ર શનિમાં એ કામ પૂરું કરવું, અન્યથા તમારા વાલીશ્રીને ટેલિફોનિક જાણ કરવામાં આવશે. બહાર ગામના વિદ્યાર્થીઓ પણ મારા ઘર સુધી લખેલું ટેસ્ટ પેપર પહોંચે એવી સગવડ થાય તો કરવા માટે તમને સૂચના આપવામાં આવે છે, જેને કારણે હું રવિવારે તમારા પરિણામ બહાર પાડી શકું. ઓકે, આ સૂચનાનો અમલ કરો. હવે આપણે તમે નોટ ડાઉન કરી લો, પછી આગળનો કોર્સ તરફ જઈએ.
ઓકે, થઈ ગયું છે બેટા? Okay, now let's start our new course. Name the poem number 2. Open the page number 139. Poem 2, Pencil. Pencil poem by જયંત પરમાર. આપણો કોર્સ આ પ્રમાણે બેટા ચાલશે. પોએમ યુનિટ ફરી પાછું ગ્રામરનું એક ચેપ્ટર, એટલે સ્કૂલમાં ટેસ્ટ લેવાય તો પણ તમને અનુકૂળતા રહે. તો સૌથી પહેલા પોએમની શરૂઆત કરીએ. નામ તો છે પેન્સિલ. આપણે નવાઈ લાગે કે સર આવું તો પોએમનું કેમ ટાઇટલ આપ્યું હશે? તો સૌથી પહેલા જયંત પરમાર આપણા ગુજરાતી પોએટ છે. એમને એમની દીકરી માટે એક કવિતા લખી દીધી. કવિતા બહુ જ પોપ્યુલર થઈ ગઈ, લોકપ્રિય થઈ ગઈ. એટલે આપણા ઇન્ડિયન કવિ બૈદર ભક્ત એમને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને ભારતના ખૂણે ખૂણે એનો મેસેજ કરાવ્યો અને આ પોએમને ઇન્ટરનેશનલ પણ ખૂબ જ માન સન્માન મળ્યા. તો એવું તો જયંત પરમારે પોતાની ડોટર વિશે શું લખ્યું? એમને એવું તો એક ડોટરમાં કઈ એક્સપ્રેશન જોયા કે એમને એક પેન્સિલ ટાઇટલ વાળી કવિતા લખવાની પ્રેરણા થઈ. તો પહેલા તો શબ્દ છે માય ડોટર. ડોટર મીન્સ દીકરી, ગર્લ મીન્સ છોકરી. સ્કૂલમાં જાઓ ગર્લ કહેવાઓ, ઘરે હો ડોટર કહેવાઓ. આ તફાવત છે. સ્કૂલના પ્રિન્સિપાલ માટે તમે એક ગર્લ છો અને ઘરે પેરેન્ટ્સ માટે તમે ડોટર છો, જેનો અર્થ દીકરી થાય છે. જેનો અર્થ દીકરી એવો થાય છે. ડોટર હંમેશા ડિયર એટલે બેટા વહાલી હોય છે. શા માટે? કયા કયા એના કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે? તો જોઈએ. માય ડોટર, લિટલ ડિયર ડોટર છે ને, નાની વહાલી દીકરી, એવો પોએટનો અભિગમ છે. લાઇટ્સ અ પેન્સિલ. આમ તો લાઇટ એટલે સળગાવવું, પણ અહીંયા પેન્સિલને લાઇટ્સ કરે છે, એટલે કે પેન્સિલનો યુઝ કરે છે. એની પાસે પેન્સિલ છે, એને યુઝ કરવા માટેની હવે તે તૈયારી કરે છે. લાઇટ્સ અ પેન્સિલ એટલે કે બેટા એને અણી કાઢે છે.
વિથ અ શાર્પનર. શાર્પનર એટલે પેન્સિલને અણી કાઢવા માટેનો સંચો. એને અંગ્રેજીમાં આપણે શાર્પનર કહીએ છીએ. શાર્પનર વડે પેન્સિલને અણી કાઢે છે. મીન્સ કે હવે કંઈક ચિત્ર દોરવાની કે કંઈક લખવાની હવે એ તૈયારી કરે છે. લિટલ ડિયર ડોટર lights a pencil with sharpener. The sky of the white paper. એના માટે white paper છે એ એક સ્કાય છે. સ્કાય એટલે ખુલ્લું મેદાન, ખુલ્લું ન ગગન. એને જે તૈયારી કરવી હોય કરે, એને જે લખવું હોય તે લખે, એને જે દોરવું હોય તે દોરે. એવું એક વ્હાઇટ પેપર જે સ્કાય તરીકે એના માટે એક ખુલ્લું મેદાન આપવામાં આવ્યું છે. વાસ્તવમાં એક કલ્પના કરી છે કે એને જે વ્હાઇટ પેપર આપવામાં આવ્યો છે, સફેદ કાગળ જે બિલકુલ કોરો છે, પેન્સિલને હવે શાર્પન વડે લાઇટ્સ એટલે કે અણી કાઢે છે. હવે આ ખુલ્લા કાગળ ઉપર એને જે દોરવું હોય તે દોરે, જે લખવું હોય તે લખે, એની જે ઈચ્છા થાય તે કામ એના ઉપર કરે. એટલે કે ખુલ્લું મેદાન મળ્યું છે, એને જે ડેવલપ કરવું હોય તે કરે. અમારું કોઈ પ્રેશર નથી કે તું આજ બનજે, કે તું આજ લખજે, કે તું આજ ચિત્ર દોરજે. યુ આર ફ્રી ટુ ડુ whatever you like. આ પહેલું બેટા પગથિયું છે શાના માટેનું? કરિયરનું. બાળકને જે ગમે છે તે કરવા દો. એની ચોઈસ જાતે નક્કી કરવા દો. એને જે ગમે છે તે કામ કરવા દો. એને ગમે છે તે વાંચવા દો. એને ગમે છે તે દોરવા દો. ધ્યાન એટલું રાખો કે એ અત્યારની સદી માટે ખરાબ ન હોય. બસ. begins to be filled with the light. અને હવે એ એના વિચારોની જે લાઈટ છે, રોશની છે, એના વડે એનું કામ શરૂ કરે છે. લાઈટ ઓફ થોટ. લાઈટ ઓફ થોટ એના વિચારોની જે રોશની છે એના વડે હવે એનું કામ શરૂ કરે છે. એને જેવો વિચાર આવે છે એવું તે એવા લખવા કે દોરવા કે ચિત્ર બનાવવા જાય છે. The black bird flying away with the tree. પહેલું ચિત્ર દોરે છે કે જેમાં બ્લેક બર્ડ છે એ ફ્લાય અવે કરે છે, એ પણ ટ્રી સાથે. આ એને પહેલું પોતાનું ચિત્ર દોરી કાઢ્યું છે કે એક બ્લેક બર્ડ છે, એટલે કે જે પક્ષીનો કલર બ્લેક છે, કાગડો છે કે એટસેટ્રા. એ બ્લેક બર્ડ છે ફ્લાય અવે કરે છે, ઉડીને દૂર જાય છે. ધ્યાન રાખજો, ફ્લાય એટલે ઉડવું, પણ ફ્લાય અવે એટલે બેટા ઉડીને દૂર જવું. એ પણ ટ્રીની સાથે, વૃક્ષની સાથે. હવે બર્ડને એ ખબર રહેવી જોઈએ કે ટ્રી છે એ મારો કોણ છે? પ્રોટેક્શન છે, આશરો છે, રક્ષણ છે. હું એમાં નેસ્ટિંગ કરીને, માળો બનાવીને ત્યાં રહું છું તો મને ઠંડીમાં, વરસાદમાં, ગરમીમાં રાહત મળે છે. શિકારીઓથી પણ મને રાહત મળે છે. આ વૃક્ષ મારો આશરો છે.
એ પક્ષીએ યાદ રાખવું જોઈએ એની જગ્યાએ આ બ્લેકબર્ડ વૃક્ષની સાથે જ ઉડી જાય છે. જેમ બાળકે યાદ રાખવું પડે કે મારા માતા પિતા એ મારું રક્ષણ કરનારા છે, એ મારું પોષણ કરનારા છે, મારાથી એમના ઉપર વિશ્વાસઘાત ન કરાય. જે માતા પિતા મારું પોષણ કરે છે, રક્ષણ કરે છે, એ માતા પિતાનું બાળક જ્યારે લાગણીમાં ભક્ષણ કરે છે, એ માતા પિતાની લાગણીને ઠેસ પહોંચાડે છે, દુઃખ પહોંચાડે છે, ભક્ષણ કરે છે, ત્યારે બાળકનો ત્યાં ડિસ્ટ્રક્શન, વિનાશનું પહેલું પગથિયું નંખાઈ જાય છે. સમજી ગયા? જયંત પરમારે દીકરીમાં એ જોયું છે કે મેં આ દીકરીને વ્હાઈટ પેપર આપી દીધો, એને જે દોરવું હોય દોરે, પણ એને તો એવું ચિત્ર દોર્યું છે કે એમાં ધ બ્લેક બર્ડ ફ્લાય અવે વિથ ટ્રી. જયંત પરમારને વિચાર આવે છે કે આ ચિત્રનો અર્થ શું થયો? તો કે જે પક્ષી માટે ટ્રી પ્રોટેક્શન છે, જે પક્ષી માટે ટ્રી નેસ્ટિંગ છે, આશરો છે, એ વૃક્ષ લઈને પક્ષી ઉડી જાય છે. તો પછી હવે એ રાત પડે આશરો ક્યાં લેશે? વરસાદ પડે ક્યાં છુપાશે? ઠંડીમાં ક્યાં રક્ષણ મેળવશે? ઉનાળાની ધગધગતી ગરમીમાં ક્યાં છોડે જઈને બેસશે? એને એના પ્રોટેક્શનનો જ વિનાશ કર્યો છે. જયંત પરમાર કહે છે કે પક્ષી યાદ રાખવું પડે કે વૃક્ષ મારું પ્રોટેક્શન છે, મારે એને સન્માન આપવું જોઈએ. દરેક બાળકે યાદ રાખવું જોઈએ કે મારા માતા પિતા મારું પ્રોટેક્શન છે, મને મારું ફીડિંગ કરે છે, મારું પોષણ કરે છે, તો મારે એમની લાગણીઓનું ભક્ષણ ન કરાય, એમની લાગણીઓ સાથે વિશ્વાસઘાત ન કરાય. નહીતર એ જ વખતે એના વિનાશની, એની કરિયરનું વિનાશનું પહેલું પગથિયું ત્યાં નંખાઈ જાય છે. અત્યારનો સમય છે, કોવિડ-19માં તમારું ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, તમને લેપટોપ, મોબાઈલ સતત રીતે આપવામાં આવ્યા છે ભણવા માટે, અને જો માતા પિતાએ તમને જે લેપટોપ કે મોબાઈલ ભણવા માટે આપ્યા છે એનો તમે ખોટી રીતે ઉપયોગ કરો, ભણવા સિવાય ઉપયોગ કરો, તો તમે માતા પિતાની લાગણી સાથે ખિલવાડ કર્યો છે, તમે એમની લાગણીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. જે માતા પિતા તમારું પ્રોટેક્શન કરે છે, પોષણ કરે છે, તમે એમનું ભક્ષણ કર્યું છે. તો સમજી લેજો વિદ્યાર્થીઓ, એ જ વખતે તમારી કરિયરનું વિનાશનું પહેલું પગથિયું તમારું નંખાઈ ગયું છે. આવું ના કરતા. જયંત પરમાર પણ કવિતાના માધ્યમ દ્વારા બેટા તમને બધાને આવું જ કહે છે. રેડી? પહેલી લાઈન સમજાઈ? Glasses on the eyes of the peacock. Glasses, eye, peacock. Glasses એટલે બેટા ચશ્મા, spectacles. ચશ્મા સ્વાભાવિક ક્યાં હોય? આંખ ઉપર જ હોય. peacock રાષ્ટ્રીય પક્ષી છે, મોર છે. આખા દેશમાં એનું માન સન્માન એક રાષ્ટ્રીય પક્ષી તરીકે છે. તમે એનું મારી નાખો તો ગુનો બને એટલું એને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પણ એ જ મોરને આંખે ગ્લાસીસ, ચશ્મા આવી જાય છે. તમે જાણો છો કે મોરની આંખો તો પાણીદાર હોય છે, મોરનો લુક એટ્રેક્ટિવ હોય છે. પાણીદાર આંખો હોય અને કોઈ ચશ્મા આવે તો એ નંબરના ચશ્મા નથી. મોરની આંખે વળી નંબરના ચશ્મા હોય ખરા,
ના, પણ એક બાબતના ચશ્મા ચોક્કસ આવી શકે અને એ છે મોરને મળેલું રાષ્ટ્રીય મહત્વ, કે હું તો નેશનલ બર્ડ છું અને એ રાષ્ટ્રીય મહત્વના આંખે ચશ્મા એટલે કે બેટા અભિમાન, અહંકાર આવી જાય છે. આ ગ્લાસીસ ઓન આઈ મીન્સ ઈગો, અભિમાન થઈ જાય છે, અહમ થઈ જાય છે, અહંકાર થઈ જાય છે કે હું તો રાષ્ટ્રીય પક્ષી છું, મારા જેટલું કોઈ આકર્ષક ન હોઈ શકે. એવા જ્યારે અહંકારના ચશ્મા તમને મળેલા માન સન્માન ગૌરવ ઉપર આવે છે ત્યારે સમજી લેવું કે એની પણ કરિયરનું વિનાશનું ત્યાં પગથિયું નંખાઈ ગયું છે. તમે એક હોનહાર બ્રિલિયન્ટ વિદ્યાર્થી છો, રાષ્ટ્રીય પક્ષી મોરની જેમ તમને માન સન્માન ઘરમાં, સમાજમાં, સ્કૂલમાં મળે છે, પણ એના કારણે તમને અહંકાર, અભિમાન આવી જાય છે તો સમજી લેજો કે એ જ વખતે તમે તમારી કરિયરનું એક બીજું વિનાશકારી પગથિયું ચણી રહ્યા છો. કારણ કે અભિમાની વ્યક્તિને કોઈ સાચો માર્ગ બતાવવા નથી આવતું. રામાયણમાં રાવણ એનું જીવંત ઉદાહરણ છે. ક્લિયર? Fire chariot flying in the air. Fire chariot એટલે બેટા રથ, અગ્નિ રથ, જેને આપણે શું કહીએ છીએ? ટ્રેન. ફાયર ચેરિયટ એટલે બેટા ટ્રેન. આ ટ્રેન આજે એરમાં ફ્લાય કરી રહી છે. ટ્રેન આજે એરમાં ફ્લાય કરી રહી છે. ધ્યાન રાખવું કે ફાયર ચેરિયટ ટ્રેન એનું સ્થાન રેલવે ટ્રેક ઉપર જ હોય. પછી ધ ફાસ્ટેસ્ટ ટ્રેન શતાબ્દી હોય કે રાજધાની હોય એ ટ્રેક ઉપર જ દોડતી હોય. બુલેટ ટ્રેન હોય તો એ ટ્રેક ઉપર જ દોડે, એરમાં તો કદી એ ના હોય. પણ જો એમ સમજી લે કે આઈ એમ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઓન ધ અર્થ, આઈ કેન ફ્લાય ઓલ્સો, ધીસ ઇઝ ડિસ્ટ્રક્શન. તો એ વિનાશ એનો નક્કી છે. એને એનું સ્થાન ગુમાવ્યું છે. આટલું યાદ રાખજો. તમે હોશિયાર છો પણ તમારું સ્ટેટસ ના ગુમાવતા. જે દિવસે તમે તમારું સ્ટેટસ ગુમાવ્યું એ દિવસે ફાયર ચેરિયટ ઇઝ ઇન ફાયર, ઇઝ ઇન એર. સમજી લેવાનું કે એ વિનાશ સામેથી આવકારે છે કે આ વિનાશ તું મને ગળે મળી જા. એને એનું સ્ટેટસ ગુમાવ્યું છે. તમે હોનહાર વિદ્યાર્થી છો, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, સ્કૂલના બહુ બ્રિલિયન્ટ બોય છો અને ગલીમાં રખડતા ગુંડા જેવા વિદ્યાર્થીઓ સાથે પાનને ગલ્લે જઈને ઊભા છો તો સમજી લેજો કે ફાયર ચેરિયટ ટ્રેન આજે હવામાં છે. એને એનું ટ્રેક, એનું સ્ટેટસ ગુમાવ્યું છે. 95% લાવનાર વિદ્યાર્થી 45% લાવનાર સારા વિદ્યાર્થીની દોસ્તી કરી શકે, પણ 95% લાવનાર વિદ્યાર્થી જો પાનના ગલ્લે કે રોડ રોમિયોની જેમ ફરતો હોય તો 45% વાળા બાળકે કે વિદ્યાર્થીએ એનાથી સોશિયલ ડિસ્ટન્સ રાખીને
પોતાની કરિયર આગળ વધારવી જોઈએ. 45% છે પણ મારું સ્ટેટસ તો સારું છે, તારા 95 છે પણ સ્ટેટસ 0 છે. જયંત પરમારે પોતાની દીકરીના આ દોરેલા ચિત્રમાં જોયું અને કહી દીધું, મેન્ટેન યોર સ્ટેટસ. તમારા સ્ટેટસને મેન્ટેન કરો. તમારા સ્ટેટસને મેન્ટેન કરો. ક્લિયર? Airplane walking on the road. Airplane છે એ રોડ ઉપર ચાલે ખરું? એરપ્લેન તો બેટા એરમાં જ હોય, એ તો ફ્લાઇંગ જ કરતું હોય. આજે એરપ્લેન રોડ ઉપર ચાલી રહ્યું છે, મીન્સ કે તમે વિનાશ તરફ દોટ મૂકી છે. વિનાશ સામી દિશાએ તમારી રાહ જોઈ રહ્યો છે. તમે ધીમે પગલે એની તરફ જઈ રહ્યા છો. જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ ધીમે પગલે વિનાશ તરફ દોરી જાય છે. જેણે ડ્રગ્સનો સહારો ન લીધો, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, આજે એના એ સુપરસ્ટાર છે. એરોપ્લેન રોડ ઉપર ચાલે ખરી, અને ચાલે તો એ એરોપ્લેન હોય ખરું? ડ્રગ્સ લે તે ફિલ્મી હીરો હોય ખરો? અને ફિલ્મી હીરો ડ્રગ્સ લે ખરો? વિરોધાભાસ છે મિત્રો. આસ્ક યોરસેલ્ફ, તમારી જાતને પૂછો કે હું પર્સન્ટેજ લાવવા માટે કેટલી મહેનત કરું છું. અમિતાભે કેટલી મહેનત કરી છે, અક્ષય કુમારે કેટલી મહેનત કરી છે. એમને ડ્રગ્સની મદદ નથી લીધી. મિત્રો, જયંત પરમાર કહે છે કે સફળતા માટે શોર્ટકટનો ઉપયોગ ના કરશો. વિદ્યાર્થીઓને જયંત પરમાર ખાસ પોતાની દીકરીના ચિત્રો વડે મેસેજ કરે છે કે નેવર કોપી ઇન એક્ઝામ. ક્યારે બેટા ચોરીની સહારો ના લેતા, નહીતર એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. વિનાશનો દરવાજો તમે તમારા જાતે ખોલ્યો છે. કવિ જયંત પરમાર આવું ચિત્રોના મેસેજ દ્વારા વિદ્યાર્થીઓને સીધી સમજ આપે છે. અહીં સુધી આપણે આવ્યા. તમે લખી દો. આજનો પ્રેડ આપણો પૂરો થાય છે. બાકીનું કામ પછી આપણે જોઈશું. થોડુંક બાકી છે હજુ, બરાબર. શનિ રવિ લેક્ચરમાં તમને રાહત આપવામાં આવશે. શનિ રવિ હું તમને પરિણામ માટે કોલિંગ કરીને બોલાવીશ. વાલી વિદ્યાર્થીએ બંને ફરજિયાત આવવાનું છે, બરાબર. ઘરે જાણ કરી દેજો મારો ફોન આવ્યા પછી, બરાબર. અને ત્યાર પછી આગળની આપણે અભ્યાસના પ્લાનિંગની ચર્ચા કરીશું રૂબરૂ. ઓકે, આપણે ક્યાં આવ્યા ત્યાં સુધી ધ્યાન રાખજો. પછી આપણે આગળ ચર્ચામાં લઈશું, બરાબર. ત્યાં સુધી સી યુ બાય. બેટા નોટ સરસ બનાવજો. આનો ઉપયોગ તમને સાંજામાંથી જે પ્રશ્નો પૂછાય છે એનો મિનિંગ ક્લિયર કરવા માટે થશે. ઓકે, સી યુ બાય.